હેલો દોસ્તો, નમસ્તે. આજે હું બનાવું છું ફ્લાવર બટાકાનું શાક, જેવું રેસ્ટોરન્ટ્સમાં બને છે એ રીતે મસાલા સાથે. તો સૌ પ્રથમ ફ્લાવરમાં આજકાલ કીટાણુઓ વધારે હોય છે, કેમ કે દવા વગર તો થતું નથી. જીવડા ઈયળો બધું પડી જતું હોય છે, એટલે એને સાફ કરવું જરૂરી છે. તો આ રીતે મેં 500 ગ્રામ જેટલું ફ્લાવર લઈ લીધું છે અને એના જે મૂળમાં ગ્રીન કલરની ડંડીઓ હોય છે એને પણ મેં કટિંગ કરી અને લઈ લીધી છે. એનું કારણ એ કે બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. તમે પણ આ રીતે એ ડંડીઓને આગળ પાછળથી કટિંગ કરીને લેજો, મજા આવશે ખાવાની. તો ગરમ પાણીમાં મેં 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી દીધું છે. આ રીતે નાની સાઈઝના 4 બટાકા લઈ લીધા છે, એને પણ મોટા મોટા પીસમાં કટિંગ કરી લીધા છે. તો એ પણ એડ કરી લઉં છું કે જેનાથી સરસ રીતે સફાઈ થઈ શકે અને થોડા બફાઈ પણ જશે, એટલે ચડવામાં પણ જલ્દી ચડી જશે. તો આ રીતે ઉકળતા પાણીમાં નાખવાથી કીટાણુનો નાશ થઈ જતો હોય છે. તો થોડી વાર ઉકળવા દેવાનું છે અને પછી એને કાઢી લેવાનું છે. તો તૈયાર છે અધકચરું બફાયેલું ફ્લાવર અને બટાકાનું શાક. તો આ રીતે કાણાવાળા ચારણામાં એને કાઢી લેવાનું છે. કુકરમાં બનાવું છું, તો કુકરમાં થોડું જોઈતા પ્રમાણમાં તેલ નાખી દીધું છે. હવે એમાં તમાલપત્ર 4-5, લવિંગ, તજનો ટુકડો, જીરું અને થોડી હિંગ, થોડી હળદર, આ બધા જ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે બારીક સમારેલા મોટા 2 ટમાટર લીધા છે, એને એડ કરી દીધા છે અને ટમાટર પણ સરસ ચડી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. આ છે આદુ અને મરચાંની પેસ્ટ, એને પણ આપણે સરસ ચડવા દેવાની છે મસાલા સાથે. આ છે 1 ચમચી ધાણા જીરું પાવડર, મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, બધા જ મસાલાને આપણે ધીમા તાપે ચડવા દેવાના છે. આ છે ગરમ મસાલો અને આ છે કસૂરી મેથી. એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે, કેમ કે આપણે જેવું હોટલમાં મળે છે એવું શાક બનાવીએ છીએ, રસેદાર મજેદાર. તો ટમાટર ચડી જાય ત્યાર પછી આપણે ફ્લાવર બટાકા જે આપણે સાઈડ પર નીતરવા મૂક્યા હોય છે એને નાખી દેવાના છે અને આ રીતે બધા જ મસાલા લાગી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. દેખો, બધા જ મસાલા ફ્લાવર અને બટાકામાં લાગી ગયા છે. હવે થોડું પાણી એડ કરી દેવાનું છે, કેમ કે આપણે 1 સીટી વગાડવાની છે અને 1 જ સીટીમાં તૈયાર થઈ જતું હોય છે. પ્રેશર રિલીઝ થાય ત્યારે આપણે એને ઢાંકણને ખોલી દેવાનું છે. તો તૈયાર છે રસેદાર મજેદાર શાક. દેખો, રસો પણ દેખાય છે અને ખૂબ જ ટેસ્ટી સબ્જી તૈયાર થઈ ગઈ છે અને પીસ પણ સરખા રહ્યા છે, કેમ કે આપણે 1 જ સીટી વગાડી છે અને જો બીજી સીટી વાગી જાય તો પીસ તૂટી જતા હોય છે. તો ફ્લાવર પણ મેં મોટા મોટા ટુકડા કરેલા, જેવી રીતે આપણને પ્રસંગોમાં યા તો
હોટલમાં મળે છે એ રીતે. તો તૈયાર છે ફ્લાવર બટાકાનું ટેસ્ટી શાક.